દિલવાભાઈ, મને કલ્યાણજીભાઈ વાત કરેલી સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. કલ્યાણજી આણંદજી, મનુભાઈ ગઢવીએ ગુજરાતી લોકકથા પર આધારિત પહેલું ફિલ્મ કસુમીનો રંગ ઉતાર્યું અને કલ્યાણજીભાઈનું સંગીત અને લતાજીને ગાવાનું હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. અને હેમુ ગઢવી હાજર હતા. ફાઇનલ રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં લતાજી આવી ગયા. લતાજીએ ને ઓળખાણ કરાવી કલ્યાણજીભાઈ કે આ સૌરાષ્ટ્રના કલાકાર છે હેમુ ગઢવી, તમારી જ્ઞાતિનો પરિચય આપ્યો એને. એટલે લતાજીએ આગ્રહ રાખ્યો કે તો એ કલાકારને કહો ને મને એકવાર એની જબાનમાં ગીત ગાઈ સંભળાવે. અને હેમુ ગઢવીએ ગાયું હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. ગીત પૂરું થયું. લતાજી ધ્યાનસ્થ થઈ ગયા એવી સ્થિતિમાં આવી ગયા અને લતાજીએ કલ્યાણજીભાઈને કીધું, કલ્યાણજી આજ રેકોર્ડિંગ કેન્સલ કરી નાખો. તો કે કેમ? કે મને હેમુનો સૂર લાગી ગયો છે, હવે આજે હું ગાઈ નહીં શકું સાહેબ. શું આ દેશના કલાકારોને. હા, હવે રંગ કસું બલતણો કોણ લલકાર છે, કોણ ગે શૌર્યના ગીત ગાશે, વણ ગવાયેલા ગીત મેઘાણીના ગોતુવા કોની એ જીભ જાશે. 12 વર્ષો તણા નીર નવાણના ખોબલાથી ભરી કોણ પાસે, અને પરમારીએ પાતળી વાત શેણી તણી હવે દર્દીલા કંઠથી કોણ ગાશે. હેમુ નિષ્ફળ ગયો એને કોદી બન્યું, હૃદયને ભાવતી તારી વાણી, યાદ તુજને કરી જોને પાડી રહી